બોટાદ તાલુકાના સાડવ તાલુકા પંચાયત સીટ નંબર 15 માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આશાબેન કમલેશભાઈ ગઢવીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। સ્થાનિક સ્તરે સેવાભાવી અને સક્રિય કાર્યકર તરીકે ઓળખ ધરાવતા આશાબેન કમલેશ ગઢવી પરિવારને ભાજપ દ્વારા સક્ષમ ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। આશાબેન ગઢવી અગાઉ સાડાઉ, મંગરા અને શેખડિયા ગામના સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે। ગામના વિકાસ માટે તેમણે વિવિધ ક્ષેત્રમાં કામ કરી લોકોનો વિશ્વાસ જીત્યો હતો। હાલ તેમના પતિ કમલેશભાઈ ગઢવી શેખડિયા ગામના સરપંચ તરીકે કાર્યરત છે અને તેઓ પણ ગામના વિકાસ અને લોકોની સેવા માટે સતત સક્રિય રહે છે। સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે કમલેશભાઈ ગઢવી હંમેશા દરેક સમાજના લોકો સાથે જોડાયેલા રહે છે। વાવાઝોડા જેવી કુદરતી આફતો હોય કે લંપી વાયરસ અને કોરોના જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેઓ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા। કમલેશભાઈ અગાઉ યુવા ભાજપમાં રહી સક્રિય કામગીરી કરી ચૂક્યા છે। પાર્ટી પ્રત્યેની તેમની નિષ્ઠા અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખી ભાજપે આશાબેન ગઢવી પર વિશ્વાસ વ્યક્ત કરી તેમણે તાલુકા પંચાયતની ટિકિટ પર ઉમેદવારી કરવા વિશ્વાસ મૂક્યો છે। માછીમાર ભાઈઓનું કહેવું છે કે તેમના પ્રશ્ન અને જરૂરિયાત માટે કમલેશભાઈ હંમેશા આગળ રહે છે। આ કારણે સાડાઉ તાલુકા પંચાયત સીટ નંબર 15 પર આશાબેન ગઢવીની ઉમેદવારીને લઈને વિસ્તારમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાતાઓ ફરી વિશ્વાસ મૂકે છે કે કેમ। सांत हाजी सालिमावन गांव साड़व तालुको मुंद्रा तालुको पंचायत की सीट मथे असांजा उम्मीदवार आशाबेन गढ़वी एतरे कमलेश भाई जी असी सपोर्ट में आहियूं अने कमलेश भाई असां के हर हमेशा कोई रात ना ने रहो डी ना ने रहो असी नी के जडे चे आहियूं तो असां भेगा रहिया आहियूं अने असी कमलेश भाई भेगा आहियूं रोबो पार्टी में जोड़ेला आहियूं पार्टी के नहीं छड्यो ने कमलेश भाई ला कने असी तन मन से असांजी मेहनत करींदासीं। आज थी 10 वर्ष थी कमलेश भाई यहाँ शेखरिया साराव मंगरा सरपंच में है 10 वर्ष थी अने आ वर्ष तालुका जिला तालुका पंचायत में शेखरिया साराव मंगरा अने बोराड़ा અને વાત કરીએ વિકાસની ને કામની તો બહુ સરસ કામ કર્યા છે એટલે કમલેશભાઈને તો કહેવાની જરૂર પડતી નથી। કમલેશભાઈને ક્યારે કામની જરૂર પડતી નથી કહેવાની કે આપણે પોતે પૂછ્યા કરે કે ભાઈ હવે આ શેરીમાં કામ કરવાનું છે તમે ભેગા રહેજો એટલે કામ આપોઆપ કમલેશભાઈ કરી નાખે। જો असांजे गाम शेखरिया जे अंदर श्री गरीब नवाज नगर जो रोड सीसी रोड सिखरिया जे अंदर पानी जो बोर सिखरिया जे अंदर हवर जो पण वञो आई इंटरलॉक साराव में पण इंटरलॉक की शुरुआत करायो तो कमलेश भाई करायो अने शेखरिया में इंटरलॉक लाइट अने गटर लाइन ने पुलिया बनाव्यो घणी बधी काम कर्यो छे। विकास 10 वर्ष में घणा काम कर्या छे ने अमे हजी शक्यता छे के आवता वर्ष में पण काम करशे कमलेश भाई। अमे तो साहेब कमलेश भाई भेगा छीए भाजप भेगा छीए अमे पहलाथी ज अमारी आंखो भाजप में खुली छे ने आम ज रहेशुं। अमे पहला तो मारू नाम जाडेजा अरविंद सिंह स्वरूपसिंह बोरारा ग्राम पंचायत सरपंच अने कमलेश भाई अमारी सीट पर ऊभा छे ए बहु उत्साही छे पोते तो एने जंगी बहुमतीथी जीताड़ी आपणे बधा भेगा मळीने। कमलेश भाई गढ़वी ए पहला पण सरपंच रही चूक्या छे अने एमनी कामगीरी पण सारी छे पोते उत्साही छे बहु अने चारे गामने हूँ अपील करूँ छूँ जे तालुका पंचायतनी सीटमां आवता बधाने अपील करूँ छूँ के भाजपने मत आपी अने कमलेश भाईने विजय बनावे। मस्जिद गाम साड़व અને આશાબેન કમલેશ ગઢવી એ અહીંયા ઉમેદવાર તરીકે છે અને 26 તારીખે બધા વોટ આપવા માટે હું નમ્ર વિનંતી કરું છું। કમલેશભાઈ બધા ગામના બધા સારા કામ કર્યા છે અને જે પણ હશે એ કામ સારા થયેલા છે એના समाज माणस हो एमना कने आवे ने फोन करे तो तात्कालिक हाजिर थाय। मारू नाम अब्दुल रजाक तालब गाम साड़व तो कमलेश भाई पहले सरपंच था सारा काम कर्या छे अमारे गामना शांत जमातना समाजवाड़ी बीजो विकासનું કામ કર્યો છે ને એનો સારો કામ હતો। પછી આ
હમણાં તાલુકામાં ઊભા છે એની ખાતરી આપે છે કે એનાથી સારા કામ થશે. પહેલે કામ થયા છે એનાથી હજી સારા કામ કરશું. પહેલાં કામમાં કાંઈ કામ ન થતા હતા, હવે કમલેશભાઈ આવ્યા હતા એટલે કામ ઘણા સારા થઈ ગયા છે, હજી સારા થશે. મારું નામ છે રાજેશ ડુંગરિયા અને આ ગામ છે સાળવ અને અમારા ઉમેદવાર છે આશાબેન કમલેશભાઈ ગઢવી. અને જો કે કમલેશભાઈ પહેલાંય અમારા અહીંયા સરપંચ જૂથ ગ્રામ પંચાયત હતી ત્યારે રહી ચૂકેલા છે અને એમને સારા એવા કામ ગ્રામ પ્રત્યે કરેલા જ છે. ને અમારા ઉમેદવાર તરીકે અમે એમને બિરદાવીએ છીએ અને એમનો જે સંપર્ક રહેલો છે લોકો પ્રત્યે એ ખરેખર ઉત્કૃષ્ટ છે. અને પહેલાં પણ એમણે ઘણા બધા કામ કરેલા છે અને ગમે ત્યારે એમને અમે ફોન કરીએ તો એ અમારા માટે હાજર રહેલા જ છે. 2018થી સાળવ શેખડીયા બંગરા 3 ગામ જૂથ ગ્રામ પંચાયત હતી ત્યારે મારા ધર્મપત્ની જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર છે એ સરપંચ હતા. અત્યારે બોરારા ગામ તાલુકા પંચાયતમાં આવે છે, 4 ગામ સાળવ શેખડીયા બંગરા અને બોરારા. એમાં મારી કામગીરી હું મારા મોઢાથી કહું કે મેં આ કર્યું છે એના કરતાં તમે 4 ગામના વ્યક્તિને પૂછી લો કે ભાઈ કમલેશ ગઢવીની કામગીરી કેવી, તો એ તમને વધારે જવાબ આપી શકશે. અને બીજું કે જે તાલુકા પંચાયત સીટ આખો ગુજરાત જ્યારે વિકાસની દોડમાં આગળ છે ત્યારે સાળવ તાલુકા પંચાયત 10 વર્ષથી આ લોકોએ એવા પક્ષને એવા વ્યક્તિને વોટ આપ્યા કે 10 વર્ષમાં આપણે કહીએ કે 10% પણ વિકાસના કામો કરાવી શક્યા નહીં. કારણ કે કામો આપણે કરાવવા પડે છે, કારણ કે માંગ્યા વગર માં પણ ના આપે. એટલે આપણે આપણા એરિયાના શું તકલીફ છે, શું કામ જોઈએ છે એ આપણે આપણી પાર્ટીમાં કે પક્ષમાં કે અથવા તો જે સરકારમાં બેઠા છે એમાં આપણે મૂકવી પડે. તો અમે એમાં સક્ષમ છીએ. એ મારા તાલુકા પંચાયતની સીટના બધા ગામોને, વડીલોને, ભાઈઓને, બહેનોને બધાને ખ્યાલ છે કે ભાઈ. અને બીજું સત્તા પક્ષ છે 10 વર્ષથી આમાં જે કોંગ્રેસમાંથી જે ભાઈ ચૂંટાય છે એમનો વ્યક્તિગત વિરોધ માટે હું કોઈના પણ તૈયાર નથી, પણ કામગીરીની ક્ષમતા ધરાવતા નથી એ સાબિત થયું. 10 વર્ષમાં વિકાસના કામો કરાવી શક્યા નહીં. તો મારી એક અપીલ છે તમામ 4 ગામના મતદારોને કે તમે એકવાર મારા ઉપર ભરોસો કરી એકવાર મને તાલુકા પંચાયતમાં મોકલો તો 5 વર્ષમાં હું તમારી પાસે પાછો મત માંગવા તો જ આવીશ કે જો મેં કામ કર્યા હોય તો. અને મને ભરોસો છે કે પાછો હું આવી શકું એ પોઝિશનમાં હું કામ કરીશ. બીજું હું બધા ધર્મને, બધા સમાજને સાથે રાખી બધાને માનવાવાળો માણસ છું. હિન્દુ, મુસ્લિમ મારી સાથે તમામ 18 વર્ણ મારી સાથે જોડાયેલા છે. જે ઘણા લોકો એવી રીતે છે કે ભાઈ પક્ષ મેં આમ કે ખોટા ભ્રમ કોંગ્રેસ પાર્ટીએ જે બેસાડેલા છે કે અમે જ છીએ, અમે કરશું તો આમ થશે, પણ કાંઈ નથી થયું. એ લોકો સમજી ગયા છે. અત્યારે મુસ્લિમ સમાજમાંથી પણ ઘણો વર્ગ, જાજો વર્ગ મારી સાથે જોડાયેલો છે. ક્ષત્રિય સમાજ, જોગી સમાજ, મહેશ્વરી સમાજ, ગઢવી સમાજ, તમામ સમાજો કે ભાઈ જે આ એરિયામાં રહીએ છીએ મને વર્ષોથી ઓળખે છે અને એમને ખ્યાલ છે કે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત એના કામ તો આપણે કરીએ જ, એના સિવાય પણ જે કામ હોય જે મારી અંડરમાં ના આવતા પણ મારા ગામના છે તો એના માટે પણ હું તત્પર રહું છું, હાજર રહું છું અને મારાથી બને એટલું હું કામ કરું છું. મુન્દ્રા તાલુકાની સાળવ તાલુકા પંચાયત સીટ કે જે સામાન્ય સ્ત્રી માટે અનામત છે એમાં ભારતીય જનતા પાર્ટીએ અમારા કર્મઠ કાર્યકર, ભારતીય જનતા પાર્ટીના જેને કર્મઠ કાર્યકર કહી શકાય એવા શેખડીયા ગામના યુવા આગેવાન ભાઈ શ્રી કમલેશભાઈ ગઢવીના ધર્મપત્ની એટલે કે બેન શ્રી આશાબેન કમલેશભાઈ ગઢવીને જે ટિકિટ ફાળવી છે, સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો હું એક કાર્યકર તરીકે આભાર વ્યક્ત કરું છું. અને કમલેશભાઈ ગઢવી વિશે કહેવું હોય તો ઘણા શબ્દો એમના વિશે કહી શકાય. એમના વિશે 7 દિવસની સત્તા બેસાડીએ તો પણ ઓછી પડે એમની કામગીરીને. કારણ કે સાળવ શેખડીયા મંગરાના તેઓ ભૂતપૂર્વ સરપંચ છે અને એ 3 ગામ જ્યારે જૂથ ગ્રામ પંચાયત હતી સાળવ, શેખડીયા અને મંગરા, ત્યારે કમલેશભાઈએ જે આ વિસ્તારમાં સફળ કામગીરી કરી છે. 3 ગામમાં એ સરપંચ બન્યા પહેલાં પણ એટલા જ લોકપ્રિય હતા. સરપંચ 5 વર્ષ હતા ત્યારે પણ એમણે 3 ગામમાં વિકાસના અઢળક કાર્યો કર્યા છે. એટલે કમલેશભાઈ ગઢવી અને એમના પરિવાર વિશે આ ગામ પૂરેપૂરો, 3 ગામ પૂરેપૂરા માહિતગાર છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે કાર્યકરોની વિનંતીને માન આપીને, 4 ગામના કાર્યકર્તાઓની વિનંતીને માન આપીને કમલેશભાઈ ગઢવીના ધર્મપત્ની બેન શ્રી આશાબેનને જ્યારે ટિકિટ ફાળવી છે ત્યારે અમે ચોક્કસથી કહીએ છીએ કે કમલેશભાઈ ગઢવી, બેન શ્રી આશાબેન કમલેશભાઈ ગઢવી જંગી લીડથી
આ સીટ ઉપરથી વિજય થાય છે. કમલેશભાઈ અડધી રાતનો હોંકારો આ વિસ્તારનો કહી શકાય. ગમે ત્યારે રાતે એમને 12 વાગે ફોન કરો, 2 વાગે ફોન કરો, 108નું બિરુદ અમે કમલેશભાઈ ગઢવીને આપ્યું છે. જે તે વખતે કોરોનાની કપરી પરિસ્થિતિ દરમિયાન કમલેશભાઈ એ વખતે સરપંચ હતા અને એમણે રાત દિવસ જોયા વગર ધર્મ, જાતિ, કોમ કોઈ પણ જાતના ભેદભાવ વગર એ અડધી રાતે કોરોનામાં સતત કોરોના સમયકાળ દરમિયાન એમણે ખૂબ જ કામગીરી કરી છે. કોરોનાગ્રસ્તોની પોતાના પરિવારો પણ જ્યારે નજીક આવવા તૈયાર નહોતા ત્યારે કમલેશભાઈ ગઢવી એક નાગરિક તરીકે અને એક પરિવારના સભ્ય તરીકે કોરોનાગ્રસ્તોની દર્દીઓની જેટલી હેલ્પ કરી છે આ ત્રણેય ગામ સાક્ષી છે. બાજુનું બોરારાનું ગામ એ પણ અમારી સાથે જોડાયેલું છે. એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે બેન શ્રી આશાબેન કમલેશભાઈ ગઢવી આ સીટ ઉપરથી જંગી બહુમતીથી જીતશે એવો અમને પૂરો વિશ્વાસ છે. કમલેશભાઈએ જ્યારે લંપી વાયરસ હોય, કોરોના હોય, વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય ત્યારે કમલેશભાઈ સતત ખડે પગે ઊભા હોય છે. કમલેશભાઈને આ વિસ્તારના તમે ગમે એ લોકોને પૂછો કે કમલેશભાઈને ફોન કરો એટલે 5 મિનિટમાં એ હાજર થઈ જાય. એટલે 108 આપણે કમલેશભાઈને બિરુદ આપ્યું છે. લંપી વાયરસમાં કમલેશભાઈની જે કામગીરી છે, કારણ કે ગાય માતા, જેને આપણે ગાય માતા કહીએ છીએ, ગાય માતામાં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે કમલેશભાઈએ સતત લોડર, જેસીબી, પશુ ડૉક્ટરોની ટીમ આખી તૈનાત રાખીને આરોગ્ય ખાતાની જેટલી પણ પશુ ચિકિત્સકોની ટીમ છે એ બધા જ ગામમાં, ખાલી શાળાઓ, મંગરા, શેખડિયા, બોરારા પૂરતું નહીં, મુન્દ્રા તાલુકામાંથી ગમે ત્યાં એમને ફોન આવે કે અહીંયા ગાય માતા બીમાર છે તો એ તરત જ પશુ ચિકિત્સકની ટીમ સાથે અને પોતાની ટીમ સાથે તરત એ પહોંચી જતા. લંપી વાયરસમાં એમણે ખૂબ જોરદાર કામગીરી કરી છે. લંપી વાયરસને પણ કોઈ પણ કુદરતી આફત હોય કમલેશભાઈ સતત ખડે પગે હાજર રહ્યા છે અને પ્રજાની સતત જમીનના કાર્યકર છે અને પ્રજાની સતત વચ્ચે રહ્યા છે. એટલે એ રીતે અમારી જીત ચોક્કસ પાકી છે. શાળાઓ, મંગરા, શેખડિયા અને બોરારાના મતદારોને એક કાર્યકર્તા તરીકે હું અપીલ કરીશ કે 26 તારીખે જ્યારે લોકશાહીનું પર્વ આવી રહ્યું છે, લોકશાહીનું એક મોટું પર્વ કહેવાય ચૂંટણી એટલે, તો 26 તારીખે બધા જ કાર્યકરોને મારી નમ્ર અપીલ છે, હાથ જોડી વિનંતી છે કે આપણે સૌ સવારના વહેલા ઉઠી, ગરમીની સિઝન છે એટલે આપણે સૌ સવારના વહેલા ઉઠી અને સવારના ભાગે જેટલું બને એટલું વધુમાં વધુ મતદાન આપણે કમળના નિશાન ઉપર કરીએ. ક્રમાંકમાં પણ કમળનું નિશાન સૌથી પ્રથમ પહેલું બટન છે. એટલે સૌ મતદારોને, ચારે ગામના મતદારોને હું અપીલ કરીશ કે સવારના ભાગે જેટલું બને એટલું જંગી મતદાન આપણે કરી અને સાંજના 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે એટલે વધુમાં વધુ સવારના ભાગે મતદાન થાય એવી હું ચારે ગામના મતદારોને અપીલ કરું છું. અને સૌથી વધુ અપેક્ષા એ રાખીશ કે કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય એની આપણે સૌ કાર્યકરો કાળજી રાખીએ અને વધુમાં વધુ લીડથી આપણે બેન શ્રી આશાબેન કમલેશભાઈ ગઢવીને જીતાડીએ.